પેલા વાહમાં કણ વધારે મળ્યા છે. હવે લાવો જાતા હો મળે તો હાલે તો તારે તાર જીઓ ભિખારી વળતો જો હાલ માગોળા હવે આ ભાઈ કણ કરાવજો થોડા. કોઈ ના છો કાકા? તમે તો બાજુના ગામના છો તો અમારે ખાવા ધોન નહીં. તમે તો યાર ખેતી કરો ખાવાનું ધન નહીં હોય તમારે કને તો અમારે કન નહીં. વાડકી પર કણ કરાવો લડો. પણ હેડો માં હાથે મજૂરી, તમે એ મજૂરી કરજો. લડો તો તમે અમાર હેડો માગવા. પણ તમે અમારા હાથે મજૂરી કરો ને, મજૂરી કરશો તો ધન લાયો કાય ધન ખાવા લે. આટલા કણ કરાવો હેડો. કરાવો હેડો. બીજે દાળ કે એટલે આ તો વાડકાનું કઈ જો આ તો ખાસા બધા દોણા આવશે. એટલે આ તો વાડચી લઈને વળતો જો. તમે તો વાડકાનું કઈ ગયા વાડચી લઈને આવ્યા. વાડચી પણ અમારે ખાવા જોવે ને પછી કરતા. હાલે હાલે હાલો રા. આમાં કા હી ઘર વધારે હવે આમાં કા જાજો. હા રોડો મો જોઈ. હા અંબાળીને જાજો એમાં કા મણસો કૂતરા જેવા એ પાસે. હા રોડો. આ પેલા ભાઈ કહેતો ઓલો કૂતરા જેવા માણસો છે તો બસ શું નથી આ ઘેર આજે. લા બાજી થોડા કણ કરાવજો. કણ કરાવજો. હા કણ. હા થોડા ઘઉં ચોખા જે હોય હાલો. કહું કે ભાઈ ચોખા હાલ તો કોઈ નહીં. કેમ તો શું યાર મારે મૂળ માજીને લઈને ખાવું તો અંદર લઈને માજીને આલું ભાઈ. તો લાવો થોડા કણ તો હાલો. નથી યાર હોય તો હશે હશે એવા તો કોઈ તમે જીવતા નહીં હોય. પણ જીવતા છે પણ હાલ હવે હું માજીને લાવીને વડે તારે ખાયો તારે કોમ આવશે. એ તો તમે તો મળી ગયા. આમાં તો કોઈ આવતું નહીં. જો આમાં આટલા નેટ મળે. તમારે બેટા આવું શરીર છે મજબૂત શરીર છે મજૂરી કરતા શું તકલીફ છે ભાઈ? મજૂરી કરે છે ને કણેલા છે. હા તો મજૂરી કરતા હોય આવી રીતે તમે ફરો જ ને. ફરજ છે કે તારા નહીં જોડી લઈને ના ફરતા. ચાલે મને આવું થોડું ફરવાનું ચાલે. તમે કણ કરાવો થોડા. કારણ તો સીધી ને હવે હું તારે હમણાં જાવી તારે કલાક છે પછી તમે મારે કનાવો ભાઈ હું લાવો હું તમને અડધા આવ્યું. હા રોડો. હો અને આવું શરીર છે ને ભલા મળે આવું તો ફરે. હા હા રહેવા દો બોલો મત. પેલા ભાઈ ઉજાય લાવો ને બોલો ઘરમાં જો આલી તો. લા કાકા એ કાકા. લા કાકા તો બતા દે કશું. એ કાકા થોડા કણ કરાવજો કણ. હા થોડા કણ કરાવજો. શું કે છે લે હતા. અલા ભાઈ થોડા કણ કરાવો તો સારી વાત જો. હા કણ કરાવો કણ થોડા. ધોવા જોઈ. આ ઢોળ ને કણ. અલ્યા તારા તો પછી કે શું શું હવે તો લે. કણ જોવે કણ જો આ જો અંદર. અંદર દેખો તમે પેલા. આ તો દોડા છે. આ તો દોણા જોવે છે. હા દોણા દોણા દોડા શું કરવા? ખાવા. ઓ મારે તો ખાવાનો પોપા છે ને ખાવા દોડા જોઈ છે. થોડા કણ કરાવો ને બાપજી. ઓ બેસ તું. હાલ બેઠો બહુ ઓ બેસ હું વાત કરું બેસ. બોલો. દોણા તો મારે નહીં. હા એવું કર આ દોણા તો મને આજ ને આપણે બે ભેળા રોટલા કરીને ખાવ. લહાડો તો તમે મારા ઓહે આવરા. એ આમ તો થોડું હવે અમારી ગામમાં ઇજ્જત કેટલી છે કેટલી છે તો આવલો કે રાણ કણ. પણ નથી પટી ગયા છે હાલ. તો બીજે તો આ ભયો છો રહી તો. મારે તો ભય જ નહીં હું એકલો છું. બાગેવાન બાગેવાન હશે કે તમારા ગામમાં. અમારા ગામમાં આગેવાન છે મૂર્ખો ધોળા ભોળા મોટો ભાગડો બધી ભરે પણ કોઈ દાડો આ પાણી જેવું ઘેર આબા લેતો નહીં. દાદા કણ તો થોડા કરાવો બાપજી. આ જો ખાવાના ફોફાહી. તો નહીં મનાય. હા મારા ઘરમાં કોઈ ફૂંચી ખાવા એ નહીં. તમે વાપરો છો કે નથી વાપરતા? વાપરો છો. આપણને થોડું ઓછું સંભળાય પાછું તમારે ઉઠવા બોલવાનું. ઓછું વાપરાય છે. હોય ઓહ એટલે તમે ઉઠતા નતા જલ્દી જા. તો યાર ચોય નતું. હું તો આ બાજુના ગામનો હું. તારું શરીર જેવું મારા તો એ મજબૂત શરીર છે ને તું માગવા ફરે બોલ. તો માગવું પડે હવે ખાવા માટે. એટલે ખાવા માટે મજૂરી કરાય મગાય ના. હા રોડો તમે બીજે જતા હો ને તમારે પાસે આવું હતો. પણ કોઈ સજ નહીં તો આવીને શું લે. હા રોડો તો હલકા વખત આવશે. એવું તો અમે થોડા આવતો હતા એટલે મારે રોટલા થયો હતી. ના ના આ તો મારા તમે જો આલો નેટ માથી ભેળા કર્યા. આટલા તકડા આનતો જાય ના ના કિલો આનતો જા. ના એટલે આનતો જાય. આહા આપણે બે રોટલા કરશે. શિકરા અત્યારે ચોથી માગવા આવ્યો હતો નેટ હુર્યો હતો અને હુરવાય ના દીધો. ફેર હુરું પર હોય તો ખાવા તો કોઈ દોણા નહીં ને દોણા જોવે.
ફેર હુર ઉપર હશો ફરે તા તો એ મોખું રહ્યું તાણી ફરીઓ હારી બેઠી છે જનાવર મારા બેટા હેરાન કરી શું કરવાનું પેલી સાઈડ રેગણો બેઠો કાકડી તો થઈ જઈ પાછતા નથી એ ભાઈ તમે ગામના આગેવાન છો તું મને કહેતા હતા પેલા ભાઈ કે તમે આગેવાન છો થોડી પાઘડી વાય એટલે હું તમે પાણી થોડા કણ કરાવજો અડજો કોઈ ઘેર કોઈ નતું ક્યાં તો ટોકો પાડે પણ કોઈ હતું ના ચાલો હું આવું હેડો લડે તો ફરી દેખતો હેડો હા તમારા કૂતરા કોણ છે એટલે ધોકો લઈને આ તો ગામમાં કૂતરા છે કે એટલે ધોકો લઈને વહાં ફરવું પડે ના એ તો બરોબર છે ધોકો લઈને તો ફરવું પડે આ છોકરા લાવજે ઘઉં ઘઉં લે ને હા ઘઉં બાજુ બધું મિક્સમાં આપણે અરે તું તો આ ધન છે આ શું આવી તું માગતો છે આ કેટલો ખામવું પડે જે હારાય મળે ભૂલાય મળે બે ત્રણ જણા ગામમાં હાલત નહીં હા એટલે તો કહું તો તું તો કોઈ મોઢોય નહીં કોઈ નહીં જબરું જવાન છે તો માગવું પડે તો માગવાનું છે આવે તો પેટમાં તો માગવું પડે ને. તો પેટ પર લઈને મજૂરી કરાય ને આ ભાઈ શું કરે એ તો ભણે ને આવનું ભણે હારું ભણજે લ્યા તું આ આવી રીતે માગવાનું ના રહે ભાઈ આવા જબરદસ્ત જવાન છો મજૂરી કરાય આવી રીતે કોઈ ખારું બોલે કોઈ ગાલીઓ બોલે આ તો અમારો હવે ધંધો થઈ ગયો છે હા એ વાત સાચી હેડો ને હા છે આમાં કાંઈ ઘોર કરનો તો યાર છે પેલા દારૂડિયાનું અને આ સાઈડ બેરિયાનું છે ઓય મળ્યા હોય છે તમને ત્યાં ત્યાં છે એ તો એક વાર ડેરી તો વાપરતો ન તો કોઈ નહીં હાલે એ હાવ કંજૂસ છે એ તો મને ખબર છે આરો કોઈ તમે રૂપિયો કાઢે નહીં દારૂડિયા છે કે દારૂડિયો હશે હારો હોય તો મુજો આ રોડ તો ખબર ભાઈ હા પેલા દારૂડિયાની અંદર જાજે કેમ એમ કે પીન પડ્યો છે તો ધમાલ કરશે ને તને મારશે એના કરતા અંદર જાજે હારું અંદર જાજે હો કે આ ગામનો આગેવાન આટલા ચકડા દોણા આલ્યા છે અને એમાં પાછો કે પેલા દારૂડિયા અહીંયા મત જાજો તો નહીં હાલવા દેવા આવે ને એટલે નાટક કરતો છે આ મૂર્ખો જ છે આગેવાન અલા ભાઈ એ ભાઈ કણ કરાવજો કણ કલાક મારે હેરે નહીં વાહ વાહ આ થોડા કણ કરાવજો કણ કરાવો કે થોડા એટલે યાર તને ના નહીં પાડ્યું કણે નહીં કે મને નહીં તું શું કરે મીઠું મારવા આવે મારી અલ્યા ભાઈ હું તો આગેવાનને પૂછીને આવ્યો કે પેલા ભાઈ હાલશે હાલ 2-3 બાટલી મારીને આવ્યો તું હાલજો ઘરમાં મારે પોતે ખાવાની યાર મારે કેટલા તો લાગો જ છો તમે ચડાઈને જ ભરું ભાઈ અમે ના નહીં કેટલા ચડાય એમ તો મારી 2-3 તને વધારે દેખાય હશે મારે હવે આખો હોલ લાગે મન તો ઓલ તો નહીં ભાઈ દેશી છે આપણે તો દેશી પીવો હા દેશી નહીં હોલ ઠપકાયો બરોબર દેશી કોમ તમારે કોમ છું મને વાત કરું બીજી વાત આટા બાજુના ગમથી જ આવ્યો હું તો કોમ છું અમારું આ કણ આલો કોમ તો બીજું કોઈ નહીં મારે એટલે તું કલાક મારે આવીને નથી જાણું હવે કલાકમાં આવ્યો તો તમે નતા આવ્યો તો પાછો આવ્યો અલા પણ મેં તને ના પાડી તું ને 10 વખત કેમ આવ્યો તું તો ભાઈ હું તો આવું જ કે ના આલો તો એ કોને મેલો તને મારી પાસે હોય આગેવાન તમારા ગમના જીઓ આગેવાને એ રહ્યા કે તમારા વાલજીભાઈ આગેવાન મારું કોઈ પૂરું નહીં કરવા આવતા હા લા જોડ્યું લે અલા જોડી તો મારું છે ના તું ભાઈ અલા મારથી મોટા ભિખારી તો તમે નીકળ્યા સોચ ભાઈ પોતે સોચ ભિખારી જ છો તમે હા હું પોતે સોચ જો આગળ જય શ્રી રામ મિત્રો અમારી કેમ ડિજિટલ પાલનપુર ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અમારા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય માતાજી જય શ્રી રામ